ચૈતર વસાવાના મુદ્દા ઉપર કોંગ્રેસ હંમેશાને માટે લડતી આવી છે, પરંતુ એ જંગલની જમીનનો મુદ્દો છે, આદિવાસી સમાજનો મુદ્દો છે. ચૈતર વસાવા માત્ર પ્રતીક છે અને ચૈતર વસાવા પણ ખરેખર આદિવાસીના હિતમાં હોય તો એમણે પણ મતોનું વિભાજન થાય એ પ્રકારેની કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજી નેત્રંગ ખાતે જે સભાની અંદર ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે, ત્યારે એ વ્યાજબી નથી અને એ ખોટું છે. આદિવાસી મત બેંકનું વિભાજન કરી અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડવા માટેનું આ છૂપું આયોજન હોય એવું સ્પષ્ટ જણાય છે. ગઠબંધન વાળું ઇન્ડિયા, જેનું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ, બહુ ભારે ભરખમ નામ છે, પણ એને ભારતીય જનતા પાર્ટીવાળા એનડીએ, જેનું નામ છે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ, એના વિરુદ્ધમાં બનાવવામાં આવ્યું છે, એની સામે લડવા માટે, એમની વિચારધારા સામે લડવા માટે. હવે ઇન્ડિયામાં બે પક્ષો છે ને એ જોડે છે. કયા કયા? એક આમ આદમી પાર્ટી અને બીજું કોંગ્રેસ. એમનું માનવું એવું છે કે અમારે નરેન્દ્ર મોદીને ગમે હાલે હરાવવા છે, એટલા માટે અમે જોડે લડીશું, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને. આ વાત તો ઉપર થઈ, એટલે કે કેન્દ્ર લેવલે. નીચેના લેવલે એટલે કે રાજ્ય લેવલે તો બંને પક્ષના લોકો છે ને એ ટીવી ડિબેટમાં એક જોડે સાથે નથી બેસતા. ખેર, એ અલગ વિષય છે. અત્યારે આ વાત આપણે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે સંદીપ માંગરોલા, જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી છે, પોતાને ગણાવે છે, એમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એમનું એવું કહેવું છે કે ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટી છોડી અને કોંગ્રેસમાં આવી જવું જોઈએ. શું છે આ વિવાદ? આ વિડીયોમાં વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. આપણે જાણીએ છીએ કે વનકર્મીને મારવા બાબતે અથવા તો ગોળી ચલાવવા બાબતે એ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને જે આદિવાસી નેતા છે ચૈતર વસાવા, એમના ઉપર પોલીસ કેસ થયો છે અને તે હાલ જેલની અંદર બંધ છે. હમણાં થોડા દિવસ પહેલા જ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સહિત જે પંજાબના મુખ્યમંત્રી છે ભગવંત માન, એ પણ ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાત આવી ગયા છે. હવે આ સમયે સંદીપ માંગરોલાએ એક વિડીયો મૂક્યો છે જે બહુ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોઈએ. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજી નેત્રંગ ખાતે જે સભાની અંદર ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે, ત્યારે એ વ્યાજબી નથી અને એ ખોટું છે. ઇન્ડિયા ગઠબંધન જે બન્યું છે એ ઇન્ડિયા ગઠબંધન નેશનલ લેવલ ઉપરથી આની જાહેરાત કરે એ જ ખરી જાહેરાત ગણાય. આ પ્રમાણે આદિવાસી મત બેંકનું વિભાજન કરી અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડવા માટેનું આ છૂપું આયોજન હોય એવું સ્પષ્ટ જણાય છે. ઘણા કોંગ્રેસના કાર્યકરોએ, આદિવાસી આગેવાનોએ મારો ટેલિફોનિક સંપર્ક કરીને પણ આ બાબતનું જાણકારી મેળવવા માટેનો એમણે પ્રયત્ન કરેલો છે અને એમનું પણ સૂચન હતું કે આ બાબતે કાર્યકરોમાં અસમંજસ છે, ત્યારે હું કાર્યકરોને વિનંતી કરવા માગું છું કે આવી કોઈ પણ પ્રકારની ભ્રામક વાતોમાં આવવાની જરૂર નથી. ગઠબંધન, ઇન્ડિયા ગઠબંધન દિલ્હીથી નેશનલ લેવલેથી નક્કી થાય છે. આ પ્રકારનું કોઈ કોંગ્રેસનું આયોજન નથી અને પ્રદેશ અને અન્ય આગેવાનો સાથે પણ આ બાબતે ચર્ચા થઈ છે. નેશનલ લેવલેથી ગઠબંધન થાય એ જ ખરું અને ત્યાંથી જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં થાય ત્યાં સુધી આવી વાતોમાં આવવાની જરૂર નથી. ચૈતર વસાવાના મુદ્દા ઉપર કોંગ્રેસ હંમેશાને માટે લડતી આવી છે, પરંતુ એ જંગલની જમીનનો મુદ્દો છે, આદિવાસી સમાજનો મુદ્દો છે. ચૈતર વસાવા માત્ર પ્રતીક છે અને ચૈતર વસાવા પણ ખરેખર આદિવાસીના હિતમાં હોય તો એમણે પણ મતોનું વિભાજન થાય એ પ્રકારેની કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ અને આદિવાસીના અધિકારો અને હક્કો માટે ખરા અર્થમાં લડત આપવી હોય તો એમણે કોંગ્રેસના પ્લેટફોર્મ પર આવવું જોઈએ એવી મારી એમને પણ વિનંતી છે. અમે એક ही थाली के चट्टे बट्टे है કહી અને સાથે લોકસભાની જે વાતો છે એ કરનાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો છે એ આવી જ રીતના અંદરો અંદર ઝઘડતા રહેશે ને તો નરેન્દ્ર મોદીને હરાવવાનો જે વિચાર છે, એમનો મુખ્ય ઉદ્દેશ્ય છે, એ ક્યારે પૂરો થશે જોવાનું રહેશે. પણ અત્યારે તો લોકસભાની ચૂંટણી આવવાની છે. ગુજરાતમાં હજુ ઘણા બધા રાજકીય રંગો છે જોવા મળવાના છે. ત્યારે આગળ શું થશે એ તો જોવાનું રહેશે. ધન્યવાદ.